આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। પુષ્પા ફિલ્મ તો કદાચ જોઈ જ હશે, તેમાં લાલ ચંદનની તસ્કરી કરનાર ઉપર આ ફિલ્મને બનાવવામાં આવી છે અને આજે પાટણ ખાતે આંધ્રપ્રદેશથી આ લાલ ચંદનની તસ્કરી કરીને પાટણ હાજીપુર ગામે એક ગોડાઉનમાં સંતાડવામાં આવ્યું હતું, જેને આંધ્રપ્રદેશ પોલીસ અને પાટણ પોલીસના સહયોગથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ લાલ ચંદનની કિંમત અંદાજિત 4.5 કરોડ રૂપિયા માનવામાં આવે છે। આટલી મોટી જંગી રકમના ચંદનની તસ્કરી કરતા આરોપીઓની આંધ્રપ્રદેશ પોલીસ તથા પાટણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। આંધ્રપ્રદેશમાંથી ચંદનના લાકડાની ચોરી થઈને તેની તસ્કરી અહીંયા આવીને ગુજરાતમાં પકડવામાં આવી છે। આંધ્રપ્રદેશની પોલીસ પકડતા અહીં ગુજરાતમાં આવીને તસ્કરોને પકડીને રાખ્યા છે। અહીં પાટણમાં આવેલા હાજીપુરના સામે શ્રી ગોડાઉનમાં આ તસ્કરી પકડવામાં આવી છે અને અહીંયા ચંદનનું લાકડું મૂકવામાં આવેલું છે। આ ચંદનના લાકડાની લગભગ 4.5 કરોડ જેટલી અનુમાનિત કિંમત બતાવવામાં આવી છે અને પોલીસનું અનુમાન એવું છે કે આ જે ચંદનનું લાકડું છે તેની બહાર તસ્કરી થવાની હતી અને બહાર તેને વેચવામાં આવવાનું હતું, પરંતુ આંધ્રપ્રદેશની પોલીસ અને ગુજરાતની પોલીસ બંને ભેગા થઈને આ ચંદનની તસ્કરીને રોકી છે અને બહારના દેશોમાં સપ્લાય કરતા રોકી છે। રિપોર્ટર નીલકમલ ચૌહાણ। પાટણમાં જે રક્તચંદનનો મામલો સામે આવ્યો છે તેના વિશે તમે શું કહેવા માંગો છો? બોર્ડર રેન્જના IGP ચિરાગ કરોડિયા છે, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબને તિરુપતિ જિલ્લા આંધ્રપ્રદેશ રાજ્યથી લેખિત પત્ર પ્રાપ્ત થયેલ એમાં હકીકત હતી કે તિરુપતિ જિલ્લા ખાતે રક્તચંદનની ચોરી દાખલ થયેલ છે અને એમાં 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના જે 3 ઇસમો છે કે જેમાં ઉત્તમચંદ સોની જે ડીસાના છે, હંસરાજ જોશી જે મહેસાણાના છે અને પરેશ ઠાકોર જે પાટણના છે, એ ત્યાંથી જે ચંદન ચોરાયેલ છે એ પાટણના લાવી અને કોઈ જગ્યાએ છુપાયેલ છે, તો આરોપીઓની શોધી ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવા માટેનો ત્યાંથી પત્ર આવેલ, જેથી પોલીસ અધિક્ષક શ્રી વસંતકુમાર નાઈ સાહેબે HCBના પોલીસ ઇન્સ્પેક્ટર PR ચૌધરી સાહેબ, RK પટેલ સાહેબ અને બાલિકાના PI DI વસાવા સાહેબને આ બાબતે આગળની કાર્યવાહીની સૂચના આપતા ત્રણેય અધિકારીઓએ એક ટીમ બનાવી અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી આ ત્રણેય આરોપીની શોધખોળ કરતા ત્રણેય આરોપીઓ મળી આવેલ અને તેની પૂછપરછમાં તેઓ ચોરાયેલ ચંદનનો જથ્થો કે જે આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે લાવેલ છે તે હાજીપુર ખાતેના શ્રેય કરીને ગોડાઉન છે તેમાં લાવીને રાખેલ છે। તો અત્યારે અહીંયા આંધ્રપ્રદેશની પોલીસની ટીમ પણ આવી ગઈ છે અને આજે ચંદનનો જથ્થો છે એની સીઝ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। અત્યારે કુલ 4.5 ટન ચંદનના 150 સ્થળ અને 2 કરોડનું લાલ ચંદન મળી આવેલ છે। રિપોર્ટર નીલકમલ ચૌહાણ, પાટણ।